પાયલ હા અરે બધાય મજામાં જ છે. હા ઠંડી તો હમણાં થોડીક ઓછી પડી. હા જેમ તે તાર છોકરાના લાડવા ખવડાવે મેં પછી મારા છોકરાના લાડવા ખવડાવી દીધા. પછી કેટલોક ટાઈમ વાટ જોઈને જોવરાવું હે. વેલા પરણાઈ દઈએ તો ઉપાડ્યોની રોટલા તો કરી દે. તે હું એમ કહું છોકરાની વહુ કેવીક છે? હારી છે? દાઈબાઈ છે? કામ બામ કરે? કેવીક સંસ્કારી ભણેલી કેટલી છે? ઈ તો કે તું. મારા દીકરાની વહુ તો ડોક્ટર છે, ડોક્ટર. તને ખબર છે? હા એટલે જ હું કહું કે ફોન બોન કરતી નત. લગનમાં કીધું નહીં. અમને નાના માણસોને તમે નો કહો ને તમારી વહુ ડોક્ટર, પછી અમને ક્યાંથી તમે કહો? એ કહેવાનું તો બધાયને હતું, પણ છે ને ટૂંકમાં પતાવી દીધું. અમારી વહુને બહુ રજા મળે નહીં. ડોક્ટર રહેતી હતી કે મમ્મી આપણે ટૂંકમાં પતાવવું. હાથી પતાવી દીધું ટૂંકમાં. બીજું શું હોય? હારું લે લાડવા તો ખવડાવી દીધા ને. કેવીક છે તારી વહુ? અરે મારી વહુની તો હું વાત કરવી. ડોક્ટર છે પણ આમ જીરી કે અભિમાન ન, એવી ડાઈ ને સંસ્કારી. તું જોતો બહુ હારી છે. આવી તો અમે દીવો લઈને ગોતવા ગયા હોત ને તોય અમને ન મળે. તા તો અમારે ઓલા જન્મના ભાગથી આવી વહુ મળી અમને, દીકરી જેવી. ઈ તો નવું હોય ને તે બધું હારું જ રાખે. થોડોક ટાઈમ જાય પછી ખબર પડે કેવી સંસ્કારી છે. ઈ પડી ખબર? એ પણ તાર દીકરાને તે પરણાવ્યો. તારી વહુ કેટલું ભણેલી છે એમ કે ની તું? આ હવાર મી મમ્મીજી કોની જોડે ફોનમાં વાતોમાં મૈંડા ભણેલી ન ભણેલી ને? લાઈ તો જેવી ખામ ભરવા દે તો કોને કે મમ્મીજી? મારી વહુની તમારે હું વાત કરવી. કેટલું ભણેલી છે ને કેવડી મોટી તો ડિગ્રી લીધી ને ડિગ્રી. એવી તો કઈ ડિગ્રી લીધી કે તો ખરી? આ મમ્મીજી હું મોટિયું કરે. એવી તો કઈ ડિગ્રી મે લીધી મને નથી ખબર. મમ્મીજીને ક્યાંથી ખબર પડી? માર વહુએ તો MMDP કર્યું. MMDP ખબર તને? આ તો બહુ મોટી ડિગ્રી છે. જેવી તેવી નોકરી તો એને જોતી એ નથી. 1.5 લાખ 2 લાખ પગાર હોય એવી નોકરી કરવી એને ખબર. એટલે કે નોકરીએ નથી જાતી ને. નોકરીયું તો આ ડોક્ટર ને PSI નું તો એમને આવી જાય, પણ અમારે કરાવવી નથી. નકો આગળી નોકરી કાલ હવારે નોકરીમાં હું છે એટલી ભણેલી છે. ઓહો તારા તો ભાગ ખુલી ગયા હો. આ મમ્મીજી હું ટાટા પોડના જી કે હવાર મે નહીં તો મેં MMDP કર્યું. ઈ વારી કઈ ડિગ્રી મને તો ખબર ય નથી. આ મમ્મીજી હાવ ભાફા જી કે ખોટા. આ મમ્મીજી અમે ફોનમાં વાત કરી લઈને પછી પૂછું કે MMDP એટલે શું મમ્મીજી? હારું લે તો બે બેનપણીઓના દીકરાઓ પરણી ગયા. હવે કઈ ઉપાડી નહીં. પણ તારી વહુ કેવી છે? સંસ્કારી ને? મારી વહુનો તો કઈ નો ઘટે. એક નંબર છે, એક નંબર. પાણી માંગુ તો દૂધ આપે મને, ખબર છે તને? ને દૂધ માંગુ તો ખીર આપે મને. ખીર માંગુ તો પેડા આપે, પેડા. હા તો એમ કે નહીં કે તારી વહુ તારું કઈ માનતી ને. તું કે ઈ તો કોઈ દી દેતી જ નત કા? હવે તુંય પણ કામ ઊંધું ને હવરું સમજે. મારી વહુ મારું બહુ માને એમ કહું તને. હારું હાલ તો જય શ્રી કૃષ્ણ રાખું હો. હારું જય શ્રી કૃષ્ણ. ને તાર દીકરાને ને વહુને બેયને લઈને આવજે માર ઘેર સા પાણી પીવા હો. હા વાંધો નહીં. હા ઈની વહુને મારી પાસે મોટા ભાફા મૂકતી હતી. મને નથી ખબર કે ઈની વહુ કઈ ઓલાની છે. મેં આખા ગામના પાણી પીધા. મને બધી ખબર પડે કોણ કેવું છે. લે આ તો ગામની વાત છે. મારી પાસે આજુબાજુના ગામની ખબર હોય. ખબર હોય જ ને. ધંધો હું છે હે મમ્મીજી? હું તમને કહું કે તમે હમણાં ફોનમાં શું કહેતા હતા? મોટા ભાફા મૂકતા હતા. મેં MMDP કરી. ઈ વારી કઈ ડિગ્રી? હા તી તે MMDP કરેલી તો છે. તને નથી ખબર હું? પણ હું એમ કહું કે મેં ક્યાં MMDP કર્યું મમ્મીજી? MMDP એટલે હું થાય ઈ મને તો ખબર નથી. એ અક્કલ મોટી બુદ્ધિ વગરની. MMDP એટલે માંડ 10મું પાસ. મારી બેનપણીને ને બધાયને કઈ એમ થોડું કહેવાય કે અમારી વહુ માંડ 10મું પાસ કરેલી છે તો તમારે ઇજ્જતના કસરા થઈ જાય. આ તો MMDP નું કીધું હોય ને તો કઈ ખારું લાગે ને. વોટ પડે. ખબર પડી તને? હા તો ને ખોટા વોટ પાડવાની હું તમારે જરૂર છે? જી હોય હાસુ કહેવાય ને. હા કઈ ન મળ્યું તો કે MMDP બોલો. હા પાસા તો વળી આય મને કોઈ બાજુમાં કસરા પોતા કરવાય રાખવા તૈયાર નથી ને. તો 2 લાખની નોકરીઓની વાત કરતા હતા. બોલો. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.